સુરતના વોટર પાર્કમાં સામાજિક તત્વોની ધમાચકડી એકવા મેઝિકાના પ્રતિબંધિત વિસ્તારમાં નારા લગાવતા યુવકને અટકાવતા બેને માર માર્યો. પોલીસના ધાડે ધાડા ઉતર્યા. તોફાનીઓની અટકાયત પછી 15 લોકોના ટોળાએ મોડી સાંજે પોલીસ સ્ટેશનને પણ માથે લીધું. સિક્યુરિટી ઓફિસરને માથામાં ફાયરની ડોલ મારી, ગાર્ડને પણ માર મારતા પુણામાં પોલીસ ફરિયાદ. સુરતના મગોબ વિસ્તારમાં આવેલા એકવા મેઝિકા વોટર પાર્કમાં બપોર બાદ એક યુવક પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જઈને કોઈ દેશના સમર્થનમાં ટી શર્ટ લહેરાવી નારા લગાવતા ધમાચકડી મચી ગઈ હતી. આ મામલે સિક્યુરિટી દ્વારા યુવકને અટકાવવામાં આવતા 8 થી 10 જેટલા યુવકોએ ભેગા મળીને સિક્યુરિટી ઓફિસર સહિત 2 પર જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈને એસીપી, પીઆઈ સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યો શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને 15 જેટલા યુવકોને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા છે. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમેજિયા એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં એકવા મેઝિકા નામનો વોટર પાર્ક આવેલ છે. ત્યાં આજે બપોરના 3 વાગ્યાના સુમારે જે વોટર પાર્કમાં એમ્યુઝમેન્ટ માટે પબ્લિક આવતી હોય છે એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી. ત્યાં આગળ એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી, જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા. એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો. અને એ દરમિયાન 8 થી 10 માણસો તેના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફ્ટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી. આ બાબતે એકવા મેઝિકાના સિક્યુરિટી મેનેજરે પુણા પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદ આપેલ છે અને આ 8 થી 10 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે માનનીય પોલીસ કમિશનર શ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ 15 ઈસમોને રાઉન્ડ અપ કરેલા છે અને જે 3000 થી 3500ની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે. આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મેસેજ મળતા તાત્કાલિક પુણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ અને પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી લીધેલ છે. મારું નામ મેહુલ દેસાઈ છે. હું એકવા મેઝિકા વોટર પાર્કમાં સિક્યુરિટી ઓફિસર છું. હું મારું કામ ચાલુ હતું ને ત્યારે પછી હું સીસીટીવી ચેક કરતો હતો. તેમાં 2 છોકરાઓ સ્ટેજ પર પહોંચીને પેલેસ્ટીનનું જે ફ્લેગવાળું ટી શર્ટ હતું તે લોકો લહેરાવતા હતા આવી રીતના ઉપરથી. એટલે હું અટકાવવા ગયો એ લોકોને ને મારી સાથે મારા ઓપરેશન મેનેજરને મેં ઇન્ફોર્મ કર્યું ને એ બી મારી પછાડી આવ્યા હતા. પણ એ બેને પકડવામાં એક જણ ભાગી ગયો હતો, ટી શર્ટ બતાવતો હતો તે ભાગી ગયો હતો અને તેમાંથી તેમની સાથે બીજો વ્યક્તિ હતો તે પકડાઈ ગયો હતો. તેને અમે વાત કરતા હતા, તેમાંથી બીજા બધા આવીને અમારા પર હુમલો કરી દીધો હતો. 8-10 જણ હતા હુમલો કરી દેમાં અને તેમાં મને માથામાં ઈજા થઈ છે. એટલે તેના માટે ત્યારબાદ મને બહુ ખબર નહીં હતી એટલે મારી ટીમે જ મને સારવાર કરવા માટે ફર્સ્ટ એડ રૂમમાં લઈ ગયા હતા ને બધા છોકરાઓ બધા ભાગી ગયા હતા. ત્યાર પછી પોલીસ દ્વારા શું કાર્યવાહી? મારા જ સરે પોલીસને ઇન્ફોર્મ કર્યું હતું ને ત્યારબાદ પોલીસ આવીને બધી સીસીટીવી ને બધું ચેક કર્યું હતું ને ઘણાને એ લોકોએ પકડ્યા છે. ફરિયાદ એ જ છે કે તમે મેન તો હુમલો કરવો અને પેલેસ્ટાઇનની ટી શર્ટ બતાવી એ દેશની જે પ્રોબ્લેમ છે તેનું છે, પણ આપણે એમાં અહીંયા એન્ટરટેનમેન્ટ જગ્યા પર આ કરવું નહીં જોઈએ. એ માટે અટકાવવા જ ગયા હતા, બીજું કંઈ કરવા નહીં ગયા હતા.